નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું આપણે વોટ્સઅપની અંદર આવેલા એક નવા અપડેટને વિશે। તો મિત્રો અહીંયા વોટ્સઅપની અંદર તમને એક અપડેટ આવ્યું છે, તેની અંદર તમે તમારો મોબાઈલ નંબર હાઇડ કરી શકો છો। એટલે કે તમે સામેવાળા વ્યક્તિને ચેટ કરશો તો તમારો જે વોટ્સઅપ નંબર છે તે તમને સામેવાળા વ્યક્તિને જોવા નહીં મળે। તો તે કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું। તો મિત્રો સૌથી પહેલાં તમારે વોટ્સઅપ ઓપન કરવાનું છે। વોટ્સઅપ ઓપન કર્યા બાદ તમારે ઉપર 3 લાઈન દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો 3 લાઈન, તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખોલ જશે। હવે તમારે સેટિંગનો આઇકન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। તો મિત્રો અકાઉન્ટના આઇકન પર ક્લિક કર્યા બાદ યોર અકાઉન્ટની અંદર તમને એક ઓપ્શન જોવા મળશે, અહીંયા યુઝર નેમ, તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। અને અહીંયા ક્રિએટ યુઝર નેમ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા તમારે જે પણ યુઝર નેમ નાખવાનું હોય તે રાખી અને તમારે અહીંયા સેવ પર ક્લિક કરી લેશો એટલે તમે તે મેસેજ કરશો એટલે તમારો મોબાઈલ નંબર સામેના વ્યક્તિની અંદર જોવા નહીં મળે, તમારું યુઝર નેમ સિર્ફ જોવા મળશે મિત્રો। તો મિત્રો આ રીતના તમે નવા વોટ્સઅપની અંદર તમારું યુઝ કરી અને તમારું યુનિક યુઝર નેમ બનાવી શકો છો મિત્રો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।